આ અંગે ટ્વીટ કર્યું છે। જે પ્રકારથી બ્લાસ્ટની ઘટનાથી દેશભરમાં હડકંપ મચી છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયો છે, જે બાદ પીએમ નરેન્દ્ર મોદી પણ તમામ જાણકારી મેળવી રહ્યા છે। બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા છે, તેમણે ટ્વીટ કર્યું છે આ મુદ્દે, અને અમિત શાહે પણ જે પ્રકારથી નિવેદન આપ્યું, હોસ્પિટલમાં તેઓ તમામ ઇજાગ્રસ્તોને મળવા માટે પણ પહોંચ્યા હતા। કેટલી કેઝ્યુઅલ્ટી થઈ છે તેને લઈને પણ તેમણે જાણકારી મેળવી હતી। દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર દેશ હાલ એલર્ટ મોડ પર છે। આતંકવાદી આ હુમલો, દિલ્હીમાં બ્લાસ્ટ અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। જે તમામ ઘાયલો છે તે ઝડપથી સાજા થઈ જાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ, તેવું પણ તેમણે ટ્વીટ કરીને કહ્યું છે। તો દિલ્હીમાં બ્લાસ્ટ અંગે પીએમએ દુઃખ વ્યક્ત કર્યું, તમામ ઘાયલો જલ્દી સાજા થઈ જાય તેવી તેમણે પ્રાર્થના પણ કરી છે। ગૃહમંત્રી સાથે વાત કરીને જાણકારી મેળવી હોવાનું પણ તેમણે ટ્વીટના માધ્યમથી કહ્યું છે। દેશભરમાં હાલ જે પ્રકારથી કહી શકાય કે ચિંતાની સાથે આ દુઃખના સમાચાર, લાલ કિલ્લા પાસે ખૂબ જ પ્રચંડ વિસ્ફોટ થયો અને આ વિસ્ફોટમાં 11 લોકોના જીવ ગયા છે, 24 લોકો ઘાયલ છે। પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે, તમામ ઘાયલો જલ્દી સાજા થઈ જાય તેવું પણ તેમણે કહ્યું છે। આ અંગે પડપડની માહિતી પીએમ અને ગૃહમંત્રી પણ લઈ રહ્યા છે। તમામ એજન્સીઓ પાસેથી પણ બ્લાસ્ટ પર ગૃહમંત્રી અમિત શાહનું પણ નિવેદન સામે આવ્યું હતું, તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા। હોસ્પિટલમાં કેટલી કેઝ્યુઅલ્ટી છે તે અંગે તેમણે જાણકારી પણ મેળવી હતી। તો લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયો છે, આ બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા છે। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે, તમામ ઘાયલો જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના, મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ તેમણે ટ્વીટના માધ્યમથી અર્પણ કરી છે।